તો અત્યારે તો આપણે છે ને મેથી પાક બનાવવાનો છે ને, તો મેથી પાક બનાવવા માટે આપણે દેશી રીતે બનાવવાનો છે. સુરતચા બધા આવી ગયા છે, તો સુરતચા પાસે હાથ બનાવવાનો છે. જુઓ દેશી ઘટલાવ છે. મેથી ભવડે છે, પછી મારે બાયુ છે, ઈ બે જણા છે, છોકરો ખવડે છે, આપણે લોટનું કામ ઉપાડી લીધું છે. વાહ. અત્યારે બનાવી લેવાનું છે, કારણ કે કાલે લગન વધાવવાના છે, એટલા માટે. આપણે બધાને કીધું હતું કે મેથી પાક જ્યારે આપણે શું કહેવાય કે ટાઈમ રહેતો નથી એટલે બનાવશું નહીં, પણ આજ આપણે ટાઈમ રહ્યો છે, તો આજ આપણે સાંજે બનાવીએ છીએ. પછી હવે 14 તારીખ 15 તારીખ સુધી કોઈ વાટ જોતા નહીં, મેથી પાક આપણે આવશે એમ. તો અત્યારે તો બનાવીને છીએ આપણે. કાનિતા દેશી કટલે ભરવાની મજા આવે કે કસરત થાય હો. હા, ગમે એમ તો ગામડામાં મોટા થયેલા હોય ને, આવું તો બહુ ગમે અમને. આવું કઈ હોય નહીં. તો આપણે તો અત્યારમાં મેથીના લાડવા બનાવવાના હતા, તો એના માટે તો મેથી ભવડી નાખી હતી. પછી જે બધું આ ડ્રાય ફ્રૂટ હોય ને એને કટિંગ કરવાનું તો બધું કટિંગ થઈ ગયું, ટોપરું ખમણાઈ ગયું, ગળ આવી ગયો અને ગુંદરી શેકાઈ ગયો છે. અને હવે આપણે અત્યારે તો આ લોટ શેકવા માટે મૂકી દીધો છે ઘીમાં. આપણે બનાવવાનું હતું તો હામટું એટલા માટે નથી બનાવ્યું છે. બાકી ઓર્ડર છે ને એને પોગાડ દઈ, બાકી બધાને 15 તારીખે કુરિયર કરવાનું છે. એટલે અત્યારે જે બાકી ઓર્ડર છે ને એનું જ બનાવવાનું છે. તો એટલું બનાવી લઈ, એટલા ઓર્ડર અધૂરા છે પૂરા થઈ જાય. અને આપણે ડેઈલી તો નહીં, પણ 2 દિવસે 3 દિવસે એકવાર આપણે રસોઈ બનાવતા જ હોય. એટલે આપણે ગાયોને પણ શિયાળો છે ને દેખાતો નથી, બધી તો મસ્ત ઓગાળે છે. શિયાળો દેખાતો નથી એનું કારણ શું છે કે અત્યારે તો અહીંયા તાપ થતો હોય. હા, એટલે બધી ગાયો અત્યારે તો શાંતિથી અહીંયા બેઠી છે. અને આમ બહુ તપતો ન લાગે, પણ થોડુંક એમ ફેરફાર લાગે. એમ ટાઢું વાતાવરણ એ ન લાગે એટલું બધું. તાપ હોય ને ધવાડો થાય એટલે એ પણ સારો. ઓલી શક્તિ તો હુઈ ગઈ. હા, જોવા હુઈ ગઈ ને. પેલા મને એવો વિચાર આવતો કે ગાય ઊંઘતી નહીં હોય, આપણે રાતે એને જાગી ને તો ખબર પડે આપણે જ્યારે ગાયની ડિલિવરી થઈને આખી રાત. આમ છે ને ઝાઝો ભાગ ગાય છે ને જાગતી જ હોય, હોવાનું બહુ ઓછું હોય. ઓછું હોય પણ એને ઊંઘ તો આવી જાય પાક્કું છે. આ જો આમ હુતી છે પણ એની આંખો ખુલ્લી છે. કા આંખો ખુલ્લી રાખીને હુએ. લક્ષ્મી આ વખતે છે ને અત્યારે તો નથી હોતી, બાકી જ્યારે ગાભડી હતી ને તે લક્ષ્મી ડેલી લાંબી થઈ ગુઈ જતી. આ કેટલા કિલોનો બનાવવાનો છે અત્યારે? આ 15 કિલો બનશે. બરોબર. આપણે જેદુના ખજૂર પાક ને મેથી પાક ને અડદિયા પાક ને બેસવાનું શરૂ કર્યું ને તેદું રાતે દીવ હુતા નથી. કા હમણાં થોડાક દી પોરો લઈ લીધો. હા, તો આપણે લોટ શેકાઈ ગયો છે, ઘી એકદમ છૂટું પડી ગયું છે. તો હવે અંદર આપણે નાખી દઈએ ગોળ, કારણ કે ગોળ છે ને ગોળનું બનાવેલી વસ્તુ કે આ વેડે નહીં અને 1-2 મહિના સુધી આ પડ્યું રહે ને તો બગડે નહીં. કારણ કે એનું મેન કારણ એ છે કે આપણી ઘરની વાડીમાં પકાવેલા ઘઉં છે ઓર્ગેનિક, આપણી પોતાની જ ગાયોનું ઘી છે અને બધું આપણે હાથથી બનાવીએ છીએ, ચૂલે પકાવીએ છીએ, એટલે મસ્ત બની જાય. અને આની અંદર છે ને આપણે જેટલું ડ્રાય ફ્રૂટ કે કોઈ પણ વસ્તુ નાખી છે ને એ બધું સારી ક્વોલિટીનું વાપરી, કોઈ વીક ક્વોલિટી નહીં, સારામાં સારું. જે આપણે પહેલાં ટેસ્ટ કરી કે આ કાંઈ ખરાબ તો નથી ને, એમ ખોરું થઈ ગયેલું કે એવું કંઈ હોય ને તો ન નાખી. એટલા માટે તો ટોપરું ખમણી નાખેલું, ત્યાં ટોપરું આવે ને ન નાખતો હોય. આ ટોપરું આપણે હાથે ખમણીનું ટોપરું છે. અને મેથી છે ને આપણે મેથી ત્યાં હાથે ભવડેલી મેથી નાખી છીએ, જે આપણે દેશી ઘંટલો આવે ને પહેલાં જૂનવાણી, એ ઘંટાથી મેથીને ભવડી નાખીએ ને પછી આપણે નાખીએ, જેથી એનો સ્વાદ છે ને એકદમ મીઠાશવાળો આવે. તો અત્યારે તો આપણે મેથી પાક બની રહેવા આવ્યો છે. મથીને સુલેથી હેઠું ઉતારી લીધો છે. આપણે પેલા લાડવા હતા, હવે નથી વાળતા, કારણ કે લાડવામાં ઘી નીતરી જાય છે ને લાડવા એકદમ કોરા થઈ જાય છે. આ જો ઘી જે બહાર આવ્યું છે ને એટલા માટે આપણે આ બધું ઘી હોતું છે ને પતિકા ચોકીમાં નાખશું ને એટલે બધું ઘી હોતું અંદર રહી જાય ને ઘી જરાક બહાર ન નીકળે ને મસ્ત બની જાય. તો આપણે ગાયનું ઘી જો એકદમ મસ્ત ઉપર આવી ગયું છે અને શેકાઈ ગયું છે. એની ખાસિયત એ ઘી બારું આવે ને એની ખાસિયત એ કે લોટ શેકાઈ ગયો છે, ગળી ગયો છે. એટલા માટે હવે ડ્રાય ફ્રૂટ ભેગું કરી દઈએ, આપણે અંદર નાખી દઈએ. આખી વાટી આવે છે ને એનું ટોપરું ને એ વાટી લેવામાં ધ્યાન રાખવું પડે કે જરીક પીળી હોય ને તો એ વાટી સારી ન હોય, એટલે આપણે ધોળી વાટીનું ટોપરું એકદમ મસ્ત વાપરીએ છીએ. અને આની સુગંધ છે ને જ્યાં સુધી આપણે મેથી પાક ખાઈને જ્યાં સુધી આવે, આપણે ઓલું રેડીમેડ ટોપરું નાખીને એની સુગંધ ન આવે.
હવે આમાં આપણે બદામના કટકા નાખી દઈએ, બધા જે હાથથી કરાવેલા છે ખાવણીથી પથ્થર, કારણ કે મિક્સરમાં ના કરીએ તો હાવ પાવડર થઈ જાય અને કટકા હોય ને તો સારા લાગે. આ કાજુના બટકા છે. તો આટલું જે બાકી ઓર્ડર છે એની માટે બની ગયું છે, અને હવે જે ઓર્ડર બાકી રહે ને એનો વારો 15 તારીખે આવશે. ધોળા તીખા, પીપરું મૂળ અને હોંઠ ત્રણેયનો પાવડર છે. કંકુ તાર ખાવું? વાસ આવે ને? અસલ જો આમ સુંગંધ લેતી એની ઘોડે ઊભી છે. કંકુ કે આખું ઢવલું બનાવે છે પણ મને કોઈ નથી.